નમસ્કાર સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોને. મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 14 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર સ્ટેટ બોર્ડના સાઇડથી સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. પહેલાં મિત્રો તમને આ ચેપ્ટર વિશે થોડું કહી દઉં તો સેમિકન્ડક્ટરનું જે ચેપ્ટર છે એ સ્ટેટ બોર્ડ માટે તો ખાસ મહત્ત્વનું છે જ. નીટ અને JEE માટે સેમિકન્ડક્ટરમાં જે ટ્રાન્ઝિસ્ટરનો પોર્શન હતો કે જેમાં ટ્રાન્ઝિસ્ટરના વિવિધ ઉપયોગો હતા, ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ છે, ટ્રાન્ઝિસ્ટર જે છે એના જે અલગ અલગ ઉપયોગો હતો, ઓસિલેટર તરીકે ઉપયોગ છે, તો આ બધા ઉપયોગો વધારે પૂછાતા હતા. હવે જે નવો સિલેબસ આવેલો છે NCERT રિલેટેડ, એમાં ટ્રાન્ઝિસ્ટરનો આખો પોર્શન છે એ કાઢી નાખેલો છે. એટલે નીટ અને JEE સાઇડથી પ્રમાણમાં ઓછો ઉપયોગી એઝ કમ્પેર્ડ ટુ જે આગળના ચેપ્ટર છે, પરમાણુઓ છે, બરાબર, ન્યુક્લિયસ છે, તરંગ પ્રકાશશાસ્ત્ર છે, કિરણ પ્રકાશશાસ્ત્ર છે, એના જેટલું IMP JEE અને નીટ સાઇડથી ન કહી શકાય. પણ ડેફિનેટલી આનું જે ઇમ્પોર્ટન્સ છે એ તમારે સ્ટેટ બોર્ડમાં પુષ્કળ રહેશે. જો કે રોજબરોજના જીવનમાં તમે જે સાધનો વાપરો છો એ બધા સેમિકન્ડક્ટરમાંથી જ બનેલા હોય છે. એટલે કે સપોઝ હું તમને એમ કહું કે તમે કોઈ LED જે ડેકોરેશનમાં વાપરો છો એ પણ સેમિકન્ડક્ટરમાંથી બનતી હોય છે. તમે જે છે એ LED સિવાયની જો આપણે વાત કરીએ તો કોઈ સેન્સર જે વાપરો છો એ સેન્સર પણ બધા જે છે એ સેમિકન્ડક્ટરમાંથી બનતા હોય છે. ટ્રાન્ઝિસ્ટર, કોઈ પણ તમે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ લેશો એટલે એની અંદર ટ્રાન્ઝિસ્ટર તો હશે અને હશે જ. એટલે આજકાલની જે કાંઈ ડિવાઇસીસ છે એ બધી ડિવાઇસ સેમિકન્ડક્ટરમાંથી જ બનેલી હોય છે. એટલે આનું જે મહત્ત્વ છે એ પુષ્કળ છે. તો હવે આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટરની શરૂઆત કરીએ. પણ ચેપ્ટરની શરૂઆત કરીએ એમાં સ્ટાર્ટિંગમાં આપણે હિસ્ટ્રી લેશું કે જ્યારે ટ્રાન્ઝિસ્ટરની શોધ નહોતી થઈ. એટલે આમ જુઓ ને મિત્રો, તો જે ઇલેક્ટ્રોનિક્સનો એરા છે, એનો જે જમાનો છે, આ ઇલેક્ટ્રોનિક્સનો જમાનો છે ને એને તમે બે ભાગમાં વિભાજિત કરી શકો કે 1948 પહેલાંનો જમાનો અને 1948 પછીનો જમાનો. કારણ કે 1948 પહેલાં જે ડિવાઇસ હતા એ બધા પ્રમાણમાં ખૂબ મોટા હતા, એની એફિશિયન્સી, કાર્યક્ષમતા ખૂબ ઓછી હતી, એનો લાઈફ સ્પાન, જીવનકાળ જે છે એ પણ ઓછો હતો, રિલાયબિલિટી ઓછી હતી, ભાવ વધારે હતો, બરાબર. તો એ શરૂઆતનો યુગ હતો. પણ 1948ની અંદર ટ્રાન્ઝિસ્ટરની શોધ થાય છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સમાં જેને કહેવાય ક્રાંતિ આવે છે. તમે કોમ્પ્યુટર્સ વિશે સાંભળેલું હશે કે શરૂઆતમાં કોમ્પ્યુટર જે છે એ આખા ઓરડા જેટલા મોટા હતા. ત્યાર પછી ધીરે ધીરે કોમ્પ્યુટર જે છે એ નાના થઈ જાય છે અને તમારા ટેબલ ઉપર આવી જાય છે, ડેસ્કની ઉપર આવી જાય છે, એટલે કે ડેસ્કટોપ બને છે. ત્યાર પછી જે છે ખોળામાં રહી જાય એવડા કોમ્પ્યુટર આવે છે, એટલે કે લેપ એટલે ખોળો, તો લેપટોપ બને છે. ત્યાર પછી તમારી હથેળીમાં આવી જાય એવડા કોમ્પ્યુટર બને છે, પામ ટોપ, બરાબર. તો આ જે દિવસે દિવસે ડિવાઇસીસ નાના થતા જાય છે એની પાછળનું કારણ માત્ર ને માત્ર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે. તો મિત્રો આપણે પહેલાં જે છે એ વાત કરશું 1948ની અગાઉ કયા પ્રકારની રચનાઓ હતી એની ચર્ચા કરીએ. તો ઇલેક્ટ્રોનિક્સની અંદર જે છે એ આપણે એક અમુક પ્રકારની ખાસ રચનાઓ હોય છે કે જેની મદદથી તમે નિયંત્રિત પ્રવાહ મેળવી શકો છો, બરાબર. નિયંત્રિત પ્રવાહ એટલે શું? કંટ્રોલ્ડ કરંટ. તમને ઈચ્છા પડે તો 2 મિલીએમ્પિયરમાંથી 3 મિલીએમ્પિયર કરી શકો, 4 મિલીએમ્પિયર કરી શકો. તમને જો જરૂરિયાત જણાય તો 4 મિલીએમ્પિયરમાંથી 2 મિલીએમ્પિયર, 1 મિલીએમ્પિયર, 0.5 મિલીએમ્પિયર કરી શકાય. એવો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય એવો પરિપથ, એને આપણે કહેશું ઇલેક્ટ્રોનિક્સની અંદર મૂળભૂત બંધારણીય એકમ. તો જેમ માણસના શરીરનો મૂળભૂત બંધારણીય એકમ કોષ છે, બરાબર, એવી રીતે ઇલેક્ટ્રોનિક્સ છે એની અંદર જે મૂળભૂત બંધારણીય એકમ છે એ એવા પરિપથ છે કે જેની મદદથી તમે નિયંત્રિત વિદ્યુત પ્રવાહ મેળવી શકો છો, બરાબર. તો હવે તમને કદાચ કોઈ એવો પ્રશ્ન પૂછે કે ઇલેક્ટ્રોનિક્સની અંદર મૂળભૂત બંધારણીય એકમ એટલે શું? તો કે એવા પરિપથો કે જેની મદદથી તમે નિયંત્રિત પ્રવાહ મેળવી શકો છો તેને મૂળભૂત બંધારણીય એકમ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, મેં તમને કીધું એમ કે 1948 પહેલાંની જો વાત કરીએ તો આવા પ્રવાહો મેળવવા માટે જે સાધનોનો ઉપયોગ થતો હતો
બરાબર, એ હતી શૂન્યાવકાશિત નળીઓ, બરાબર, વેક્યુમ વાલ્વ, બરાબર. તો નળી જે છે એને વેક્યુમ રાખવામાં આવતું, એની અંદર શૂન્યાવકાશ રાખવામાં આવતો હતો, બરાબર. બીજું જે છે એ છે નિર્વાત ડાયોડ, એટલે કે વેક્યુમ ડાયોડ, કે જેની અંદર કેથોડ અને એનોડ નામના બે તમને જે છે એ ઇલેક્ટ્રોડ જોવા મળશે. ત્યાર પછી જે છે એ છે ટ્રાયોડ, ટેટ્રોડ અને પેન્ટોડ. તો હવે આ બધા નામ તમારા માટે નવા છે, એક પછી એક બધાની ચર્ચા કરીએ, બરાબર. હવે જે શૂન્યાવકાશ નળી છે, ઓકે, શૂન્યાવકાશ નળી એટલે શું? તો કે ભાઈ આમાં એવું છે કે કેટલીક આ પ્રકારની રચનાઓ હતી, નળી જેવી રચના, કે જેમાં ધાતુની બે પ્લેટ હોય છે અને ધાતુની બંને પ્લેટ જે છે એને બેટરીની સાથે જોડવામાં આવે છે અને બેટરીમાંથી પછી ઇલેક્ટ્રોન જે છે એનું વહન થશે. હવે જે ઇલેક્ટ્રોનનું વહન થાય ને મિત્રો, એ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ થશે, બરાબર. તો નેગેટિવ જે પોલ હોય, નેગેટિવ સાઈડ હોય, ત્યાંથી પોઝિટિવ બાજુ ઇલેક્ટ્રોનનું વહન થતું હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ ધન ધ્રુવ તરફ આકર્ષાતા હોય છે, બરાબર. હવે એમાં ડાયોડ, હવે ડાયોડ જે છે ને મિત્રો એ આવી રીતે બને છે કે ડાઈ વત્તા ઇલેક્ટ્રોડ, ડાઈ વત્તા ઇલેક્ટ્રોડ. હવે ઇલેક્ટ્રોડ બે પ્રકારના છે, જેને તમે કેથોડ અને એનોડ તરીકે ઓળખો છો. તો કેથોડ અને એનોડ એમ બે છે એટલે ડાઈ, અને ઇલેક્ટ્રોડ એમાંથી ઓડ લેવામાં આવ્યો છે એટલે નામ બને છે ડાયોડ, ઓકે. તો ડાયોડમાં હંમેશા બે તમને પ્લેટ જોવા મળશે, જેમાંથી એકને તમે કેથોડ કહો છો અને એકને તમે એનોડ કહો છો. હવે આગળ જતા રચનાઓ જે છે એ થોડી અલગ બને છે, થોડુંક જે છે એ એડવાન્સ થાય છે. જે ડાયોડ છે એમાંથી જે નેક્સ્ટ વર્ઝન આવે છે એમાં 3 પ્લેટ હોય છે, એને તમે ટ્રાયોડ તરીકે ઓળખો છો. તો એમાં જે છે એ કેથોડ છે, પ્લેટ છે અને ગ્રીડ આવશે. તો ડાયોડ પછી આવશે ટ્રાયોડ, ટ્રાયોડ એટલે 3, પછી 4 છે એને કહેવાય ટેટ્રોડ, 5 છે એને કહેવાશે પેન્ટોડ. જો કે સૌથી વધારે જો કામમાં આવતા હોય તો એ છે ડાયોડ અને ટ્રાયોડ, ઓકે. ટેટ્રોડ અને પેન્ટોડનો અભ્યાસ આપણે કરતા નથી. તમારા સમજવા માટે અહીંયા જે છે એ એક શૂન્યાવકાશિત ડાયોડ જે છે એને મેં અહીંયા દર્શાવેલો છે. આપણે હજી થોડું એને વધારે ઝૂમ કરીને જોઈએ તો એની રચના કેવી છે એ તમને ખ્યાલ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કેથોડ છે, બરાબર. તમને બતાવું તો આ કેથોડ જે છે એ અહીંયા દર્શાવેલો છે. તો આ છે કેથોડ, બરાબર. ત્યાર પછી કેથોડ પછી જે છે એ પ્લેટ અથવા એનોડ, તો એની ફરતે જે વર્તુળાકાર આ રીતે જે આવરણ આખું આવેલું હશે એ આખું એનોડ તરીકે વર્તે છે, ઓકે. ત્યાર પછી છે ગ્રીડ. તો ગ્રીડ જે છે એ આની અંદર મૂકેલી હોય છે. તો જનરલી શું છે કે કેથોડને ગરમ કરવામાં આવે છે, બરાબર. નીચે આના અહીંયા જે છે એ હીટર પિન્સ છે. તો હીટરની મદદથી તમે શું કરો છો? કેથોડને ગરમ કરો છો. તો કેથોડને તમે ગરમ કરશો એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને આ ઇલેક્ટ્રોન છે એ કેથોડથી એનોડ તરફ વહન પામશે, બરાબર. અને કેથોડથી એનોડ તરફ વહન પામે છે એ લોકો માત્ર ને માત્ર એક જ દિશામાં વહન પામે છે, એટલે એને વાલ્વના નામથી પણ ઓળખવામાં આવતા હતા. મિત્રો ખાસ યાદ રાખજો, આપણા પાણીનો વાલ્વ હોય સપોઝ, તો વાલ્વને જો તમે ઓપન કરો તો પાણી જે છે એમાંથી દાખલા તરીકે આપણા જે છે એ કોઈ પણ સપોઝ વાસણ ભરવું હોય તો ત્યાં સુધી આવે. વાલ્વને બંધ કરો તો પાણી આવતું બંધ થઈ જાય. તો વાલ્વ જે છે એ પાણીનું કોઈ પણ એક જ દિશામાં, અહીંયા કોઈ વાલ્વ હોય, બરાબર, તો પાણીને કોઈ એક જ દિશામાં વહેવાની મંજૂરી આપે છે. વાલ્વ ઓપન હોય તો પાણીનું વહન થશે, વાલ્વ ક્લોઝ હોય તો પાણીનું વહન નહીં થાય. પણ કોઈ દિવસ ઊંધું આ રીતે વહન શક્ય નથી, બરાબર. એટલે વાલ્વ જે છે એ એક એવા પ્રકારની રચના છે કે જે પાણીનું એક જ દિશામાં વહન થવા દે છે. એવી રીતે અહીંયા જે શૂન્યાવકાશિત નળીઓ છે એ પણ ઇલેક્ટ્રોનને માત્ર અને માત્ર કેથોડથી એનોડ તરફ ગતિ કરવા દે છે. એટલા માટે આવી રચનાઓને વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ જસ્ટ એક ઇન્ટ્રોડક્શન છે, ઓકે.
હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે ચર્ચા કરી કે ભાઈ શૂન્યાવકાશ જે છે એ હોવાનું કારણ શું, તો હવે એ બાબતની ચર્ચા કરીએ. તો મિત્રો આમાં એવું છે કે માની લ્યો કે તમારી પાસે આ કોઈ નળી છે. આ નળીમાં અહીંયા કેથોડ છે, અહીંયા એનોડ છે, બરાબર. આ કેથોડને ગરમ કરો, અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળશે. હવે આ ઇલેક્ટ્રોન જો વાતાવરણમાં રહેલા હવાના કણો સાથે અથડામણ અનુભવે તો શક્ય છે કે ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ઉર્જા ગુમાવશે, બરાબર. તો એની ઉર્જા ગુમાવે, એની ઉર્જામાં ઘટાડો થાય. તો આપણે જે ઇલેક્ટ્રોનને કેથોડથી એનોડ સુધી મહત્તમ ઉર્જા સાથે પહોંચાડવો હોય તે રસ્તામાં જે છે એ કણો સાથે અથડામણ અનુભવે અને પોતાની ઉર્જા ગુમાવે. તો આવી અથડામણો ન થાય એટલા માટે જનરલી શું પસંદ કરવામાં આવે છે, તો એટલા માટે એવું પસંદ કરવામાં આવે છે કે જે તમારી પાસે નળી છે એ નળીનો અંદરનો ભાગ શૂન્યાવકાશવાળો રાખશું, એટલે ઉત્પન્ન થતા જે ઇલેક્ટ્રોન્સ છે એ કોઈ પણ પ્રકારની અથડામણ અનુભવશે નહીં. વાલ તરીકે ઓળખાવાનું કારણ જે છે એ આપણે ચર્ચા કરી લીધી કે ઇલેક્ટ્રોનની ગતિ ક્યાં છે, કેથોડથી લઈ અને એનોડ તરફ હોય છે, એક જ સાઈડ હોય છે, એટલા માટે વાલ તરીકે ઓળખાય છે. મિત્રો આની જો આપણે લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ તો લાક્ષણિકતાઓમાં એવું છે કે જે જૂના ડિવાઇસીસ હતા, એટલે આમ એવું છે કે બિફોર 1948 આ જે વાત થાય છે, જૂના ઇન ધ સેન્સ બિફોર 1948, એના કદ જે છે એ મોટા હતા. એ લોકો પાવરનો યુઝ જે છે એ વધારે કરતા હતા, વોલ્ટેજનો વપરાશ વધારે કરતા હતા, આયુષ્ય ટૂંકું હતું અને વિશ્વસનીયતા ઓછી હતી, બરાબર. મેં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું કે જૂના કોમ્પ્યુટર્સ છે એ બધા મોટા મોટા કદના હતા. તો સ્ટાર્ટિંગમાં જે છે એ કોઈ પણ સેમિકન્ડક્ટર ડિવાઇસ હોય તો એના કદ છે એ મોટા હતા. પાવર વપરાશ જે છે એ વધારે કરતા હતા, બરાબર. અત્યારે દિવસે દિવસે જે નવી ટેકનોલોજી આવે છે ને એ પાવર વપરાશ ઓછો કરે છે, જેને તમે છે ને સ્ટાર રેટેડ તરીકે પણ ઓળખો છો. ફોર એક્ઝામ્પલ, અત્યારે ઉનાળાનો સમય છે તો તમે એર કન્ડિશન એસી લેવા જશો ને એટલે એવું તમને કહેશે કે સર આ જે એસી છે ને એ સ્ટાર રેટેડ છે, આ 4 સ્ટાર એસી છે, બરાબર. કોઈ જગ્યાએ જે એસી છે એ એસી 5 સ્ટાર હશે. 5 સ્ટાર ઇન ધ સેન્સ કે ઓછામાં ઓછો એ પાવરનો ઉપયોગ કરશે, બરાબર. તો અત્યારે જે ડિવાઇસીસ છે એ બધા એવા છે કે પાવરનો ઉપયોગ ઓછો કરે છે, રાઈટ. પછી ત્યારના જે ડિવાઇસ હતા એનું આયુષ્ય ટૂંકું હતું, એની સામે અત્યારના જે ડિવાઇસીસ છે એનું આયુષ્ય વધારે હોય છે. ત્યારે વિશ્વસનીયતા ઓછી હતી અને અત્યારે વિશ્વસનીયતા છે એ વધારે હોય છે. જોકે જૂની ટેકનોલોજી હશે એટલે તમને આ બધા ડિસએડવાન્ટેજીસ છે એ મળવાના જ છે. આપણે જસ્ટ હિસ્ટ્રી જોઈએ છીએ એટલે જસ્ટ તમારે બધું જોવાનું છે. સેમિકન્ડક્ટરની ખાસિયત અને ફાયદા, બરાબર. તો સેમિકન્ડક્ટર જે છે, બરાબર, એની ખાસિયત શું છે, તો સેમિકન્ડક્ટરની ખાસિયત એ છે કે બાહ્ય ઉષ્મા કે શૂન્યાવકાશની એને જરૂર પડતી નથી. હવે મિત્રો આપણે એક બાબત જોઈએ. એક હોય છે કંડક્ટર્સ, બરાબર, એક હોય છે સેમિકન્ડક્ટર અને એક હોય ઇન્સ્યુલેટર. જો હું વાત કરું આવર્ત કોષ્ટકની તો આવર્ત કોષ્ટકમાં 1, 2, 3 અને 4, બરાબર. બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 અને 4 અથવા પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા સમૂહની અંદર જે હોય છે ને એ બધા કંડક્ટર હશે, બરાબર. પહેલા, બીજા અને ત્રીજાની અંદર જે છે એ બધા શું હશે, કંડક્ટર હશે. ચોથાની અંદર જે આવેલા હશે એ બધા સેમિકન્ડક્ટર હશે. જ્યારે 5, 6 અને 7મા સમૂહમાં આવેલા છે એ બધા ઇન્સ્યુલેટર હશે. એટલે કે કંડક્ટર મતલબ ધાતુ, કંડક્ટર મતલબ ધાતુ, સેમિકન્ડક્ટર મતલબ અર્ધધાતુ, બરાબર, અને ઇન્સ્યુલેટર મતલબ અધાતુ. તો જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન આવેલા હોય એ બધા આરામથી ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે આપણે એને ધાતુના નામથી ઓળખીએ છીએ. જ્યારે જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન આવેલા હોય એ ઇલેક્ટ્રોન મેળવશે, એટલે આપણે એને અધાતુ તરીકે ઓળખીએ છીએ. તો હવે પ્રશ્ન એ થાય કે બોસ જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે એ શું કરશે, એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે કે 4 ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર. તો આપણે એટલા માટે જ એને અર્ધધાતુ તરીકે ઓળખીએ છીએ.
હવે એ શું કરશે એ પછી નક્કી કરીએ કે ભાઈ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે કે 4 ઇલેક્ટ્રોન મેળવશે. પણ એની પહેલાં એક 8મો સમૂહ જે બાકી રહી જાય છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, કારણ કે એની 8 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં હશે એટલે એ લોકો નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખાય છે. એ કોઈની સાથે પ્રક્રિયા કરશે નહીં. તો આપણી પાસે જે આ ચોથા સમૂહની અંદર તત્વો આવેલા છે, આ ચોથા સમૂહની અંદર જે તત્વો આવેલા છે ને મિત્રો, એનામાં સારામાં સારી બાબત શું છે તો કે ધાતુઓ છે ને, ધાતુઓ એમાં ખાસ યાદ રાખજો કે ધાતુ માટે જો તમે તાપમાન વધારશો, આ નોટ લઈ અને લખી લેજો, સાઈડમાં નોટ ડાઉન કરી લેજો આ મુદ્દો, કે ધાતુઓ છે એનું તાપમાન વધારવામાં આવે એટલે ધાતુઓની જે વાહકતા છે એ વાહકતામાં ઘટાડો થાય છે. બરાબર. એની સામે અર્ધધાતુ એટલે કે સેમિકન્ડક્ટરનું તાપમાન વધારવામાં આવે તો એની વાહકતામાં વધારો થાય છે. બરાબર. અને આ સેમિકન્ડક્ટર્સ જે છે ને એનું તાપમાન જે છે એ તમે ખાલી ઓરડાનું તાપમાન સુધી લઈ આવશો, એટલે ઓરડાનું તાપમાન એટલે આપણે કેટલું કહીએ છીએ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. જનરલી આને આપણે ઓરડાના તાપમાનથી ઓળખીએ છીએ. તો પણ એ સારા એવા ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. અને સેમિકન્ડક્ટર માટે એક પ્રશ્ન ખાસ એ પણ યાદ રાખજો કે સેમિકન્ડક્ટર્સ જે છે એ 0 કેલ્વિન તાપમાને, બરાબર, આ ઓકે નથી, 0 કેલ્વિન, 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. બરાબર. આ બધા મુદ્દા જે હું બોલું છું ને એ તમે નોટ ડાઉન કરી લેજો, ક્યાંક ને ક્યાંક MCQમાં ઉપયોગમાં આવશે કે સેમિકન્ડક્ટર્સ છે એ 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. ઓકે. અને સેમિકન્ડક્ટરમાં આગળ ચર્ચા કરી તેમ કે જો સેમિકન્ડક્ટર્સ છે એનું તાપમાન વધારવામાં આવે, જો સેમિકન્ડક્ટરનું તાપમાન છે એ વધારવામાં આવે ઓકે, લેટ્સ બેક ટુ વિડીયો. સેમિકન્ડક્ટર્સ જે છે એનું તાપમાન વધારવામાં આવે તો પછી એમની વાહકતા જે છે એની અંદર વધારો થાય છે અથવા અવરોધકતામાં ઘટાડો થાય છે. તો આ બાબત મિત્રો ખાસ યાદ રાખજો કે સેમિકન્ડક્ટર્સ જે છે એનું તાપમાન તમે વધારશો એટલે વાહકતા વધશે. એની સામે ધાતુઓ છે ને એનું ઊંધું હોય, ધાતુનું તાપમાન વધારો ને તો ધાતુની વાહકતા ઘટે. અને એટલા માટે જ આપણે જે છે એ ધાતુની બદલે સેમિકન્ડક્ટર વાપરીએ છીએ. બરાબર. તો સેમિકન્ડક્ટર જે છે એની ખાસિયત શું છે અને ફાયદા શું છે તો હવે તમે સમજી ગયા છો કે બહારની ઉષ્માની જરૂર નથી. કેમ ભાઈ જરૂર નથી? કારણ કે સમજો, કારણ કે 0 કેલ્વિન તાપમાન હોય ને, 0 કેલ્વિન તાપમાન, ત્યારે તે અવાહક તરીકે વર્તે. બરાબર. શેના તરીકે વર્તે? અવાહક. બરાબર. પણ 0 કેલ્વિનમાંથી 1 કેલ્વિન, 2 કેલ્વિન, 3 કેલ્વિન અપ ટુ 300 કેલ્વિન, 300 કેલ્વિન એટલે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો તમે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન લઈ આવો ને એટલે શું થશે તો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉપર જેવું તમારું આ સેમિકન્ડક્ટર આવે એટલે એની વાહકતા જે છે સારી એવી વધી ગઈ હશે. જો એવું નથી કહેતો કે 26માંથી 27માં આવે એટલે વધે. 0 કેલ્વિનમાંથી 1 કેલ્વિન, 2 કેલ્વિન, 3 કેલ્વિન, 4 કેલ્વિન થશે એટલે એની વાહકતામાં વધારો થવાનો શરૂ થઈ જાય. 5, 6, 7, 8, 10, 20, 30, 50, 100, 150, 200, 250, 300 એમ આપણે ઓરડાનું તાપમાન 300 ગણીએ છીએ. એટલે 300 કેલ્વિન તાપમાન ઉપર તમે આવશો ઓરડાના તાપમાને તો પણ એને જેટલા મુક્ત ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા મુક્ત ઇલેક્ટ્રોન મળી રહેશે. એટલે કે એને બહારથી કોઈ ઉષ્માની જરૂર નથી. એ વાતાવરણની ઉષ્મા છે એમાંથી જ પોતાનું કામ કરી લેશે અને એને શૂન્ય અવકાશની પણ જરૂર પડતી નથી. હવે આ સેમિકન્ડક્ટર્સ છે, બરાબર, એના ફાયદા શું છે? બરાબર. તો તમે સમજી શકો છો ખાસિયત એવી છે કે કદ નાનું, આગળ આપણે જોયું હતું મોટું. તો જે છે એ સેમિકન્ડક્ટર આવતા મેં તમને કીધું કે ડિવાઇસ નાના થઈ ગયા. જે કોમ્પ્યુટર્સ તમારા સમગ્ર ઓરડા જેવડા હતા એમાંથી ડેસ્કટોપ, એમાંથી લેપટોપ, એમાંથી પામટોપ થઈ ગયા છે. બરાબર. અત્યારે સ્ટાર રેટેડ વસ્તુઓ આવવા માંડી છે. પાવર વપરાશ ઓછો છે, ઓબ્વિયસલી વોલ્ટેજ ઓછો જ લેશે. આયુષ્ય જે છે એ હવે લાંબા છે અને રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા છે એ પણ વધારે છે. તો આના ફાયદા શું છે? તો CRT એટલે કેથોડ રે ટ્યુબ,
બરાબર. CRT એટલે કેથોડ રે ટ્યુબ. તો મિત્રો તમે જૂના જે ટીવી આવતા ને, અત્યારના LCDની વાત નથી કરતો, પણ જૂના જે ટીવી આવતા એ તમને ખબર હોય ને, તો આ ટાઈપનું હોય કે અહીંયા જે છે ને પિક્ચર ટ્યુબ હોય, આ જે છે ને પિક્ચર ટ્યુબ હોય, અને આ બાજુ પ્લાસ્ટિકની એક કેબિનેટ હોય આવી રીતે, બરાબર. ને અહીંયાથી આમ વાયર નીકળતો હોય, આ વાયર. આ ટાઈપના તમે ટીવી જોયા હશે. તો એમાં જે આ કાચની ટ્યુબ હોય ને, બરાબર, એ કાચની ટ્યુબમાં શું હોય કે આ કેબલ છે, બરાબર. તો અહીંયાથી તમે એને પાવર આપો ને એટલે અહીંયા કેથોડ હોય. આ કેથોડ ગરમ થાય અને ત્યાંથી ઇલેક્ટ્રોનનો મારો જે છે એ આ બાજુ ચલાવવામાં આવે. એટલે આ જે ટીવીની સ્ક્રીન છે ને, આ સ્ક્રીન અહીંયા આગળ તમને પિક્ચર દેખાય. તો એ કેથોડ રે ટ્યુબના નામથી ઓળખવામાં આવતું. પછી અત્યારની જે ટેકનોલોજી છે એ છે LCD. એ તમે સાંભળેલું જ હોય. LCD એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. આ બધું સેમિકન્ડક્ટર આધારિત છે. એનાથી આગળ LCDથી આગળ અત્યારે જે લેટેસ્ટ ટીવી આવી ગયા છે એ છે LED આધારિત ટીવી, એટલે કે લાઇટ એમિટિંગ ડાયોડ, બરાબર. તો મેં તમને કીધું એમ કે ડાયોડ, ડાય એટલે 2 અને ઓડ એટલે ઇલેક્ટ્રોડ. તો એનોડ અને કેથોડ આવા 2 જે ડાયોડ છે, બરાબર, આવા 2 ઇલેક્ટ્રોડ છે એ મળીને ડાયોડ બનાવે છે. અને આ એક એવો ડાયોડ છે કે પોતાનામાંથી લાઇટ એટલે કે પ્રકાશનું ઉત્સર્જન કરે છે, એટલે આપણે એને LED તરીકે ઓળખીએ છીએ, લાઇટ એમિટિંગ ડાયોડ, બરાબર. તો આ બધું સેમિકન્ડક્ટર આધારિત છે. અને LED એટલે માત્ર ને માત્ર ટીવીમાં જ ઉપયોગમાં આવે એવું નથી. જે ડેકોરેશનમાં ઉપયોગમાં આવે એને પણ આપણે LED કહીએ છીએ. રિમોટ કંટ્રોલમાં એમાં પણ તમે આગળ જોશો ને તો નાની એવી એક LED તમને જોવા મળશે. અન્ય કોઈ જગ્યાએ ઇન્ડિકેટર તરીકે પણ LEDનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આ બધું જે છે એ સેમિકન્ડક્ટર આધારિત છે. પછી એવું નથી કે માત્ર LED જ બને છે, બરાબર. PBS ગેલિના સ્ફટિકો છે એની સાથે ધાતુનો કોઈ પોઈન્ટ કોન્ટેક જોડીને તમે રેડિયો તરંગ ડિટેક્ટર પણ બનાવી શકો છો. તો રેડિયો તરંગો જે છે એ તમે ચેપ્ટર નંબર 8માં શીખી ગયેલા છો. તો એને ડિટેક્ટ કરવા માટેના ડિટેક્ટર તમને યાદ હોય ને મિત્રો, તો આપણે જ્યારે ચેપ્ટર પૂરું કરેલું ને ત્યારે એક છેલ્લે કોષ્ટક હતું. એમાં દરેક માટેના ડિટેક્ટર હતા કે માઇક્રોવેવને ડિટેક્ટ કેવી રીતે કરી શકાય, રેડિયો વેવને ડિટેક્ટ કેવી રીતે કરી શકાય. તો એવી રીતે જે છે એ રેડિયો તરંગના ડિટેક્ટર બનાવવા માટે તમે ગેલિના જે સ્ફટિકો છે એની સાથે ધાતુનો પોઈન્ટ કોન્ટેક્ટ જોડી અને આવા ડિટેક્ટર તમે બનાવી શકો છો, બરાબર. અને એક બાબતની હજી આપણે ચર્ચા કરી લઈએ. સમગ્ર આ તો જ્ઞાન આધારિત વસ્તુઓ છે કે વાહકતાના આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ, બરાબર. એટલે વાહકતા જે છે એ વધારેથી ઓછી અથવા ઓછીથી વધારે તરફ તમારે જઈ અને આવા પદાર્થોનું વર્ગીકરણ કરવું હોય તો શું? પ્યોરલી તમને કહું ને મિત્રો, તો આ જે પ્રશ્ન પૂછાય તમને તો 2 માર્કમાં કદાચ પૂછે, અથવા જે છે એ તમને MCQના સ્વરૂપમાં પૂછશે. તો અહીંયા વાહકતા અને જે છે એ અવરોધકતાની વાત કરેલી છે, બરાબર. તો સૌથી પહેલાં જે છે એ તમે જોઈ લો, આ પહેલો સિમ્બોલ છે એ અવરોધકતાનો સિમ્બોલ છે અને આ વાહકતાનો સિમ્બોલ છે. અવરોધકતા અને વાહકતા એ બંને પરસ્પર વ્યસ્ત છે. એટલે જેની અવરોધકતા વધારે હોય એની વાહકતા ઓછી હોય, બરાબર. હવે ધાતુ છે, ધાતુઓની હંમેશા તમને ખબર છે કે અવરોધકતા ઓછી હોય એટલા માટે જ એ લોકો ઇલેક્ટ્રોનનું વહન કરી શકે, બરાબર. ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન એની અંદર વધારે હશે, એ લોકો ઉષ્મા અને જે વિદ્યુત છે એનું વહન કરશે. તો ધાતુઓ માટે તમે જોજો મિત્રો, અવરોધકતા બહુ ઓછી હોય, 10⁻² થી 10⁻8. તો સામે એની વાહકતા છે કેટલી હશે? +2 થી +8. તો આમાં તમારે બંને યાદ રાખવાની જરૂર નહીં, કોઈ પણ એક કિંમત યાદ રાખવાની, બીજી તમારે વ્યસ્ત લઈ લેવાની. તો ધાતુઓ માટે અવરોધકતા 10⁻² થી -8. પછી અર્ધ ધાતુઓ છે તો એના માટે જે છે એ -5 થી +6. અને અધાતુઓ છે એ અધાતુ શું કામ છે? તો કે ભાઈ એની અવરોધકતા ખૂબ વધારે હશે, 10⁻11 થી 10⁻19 ઓહમ × મીટર, બરાબર. તો અહીંયા આગળ જે છે એ અવરોધકતા સૌથી વધારે છે. મેં તમને કીધું એમ કે વાહકતા યાદ રાખવાની જરૂર નથી. અહીંયા 10⁻² છે તો અહીંયા +2, અહીંયા -8 છે તો +8, -5 હોય તો +5, +6 હોય તો -6, 11 હોય તો -11, 19 -19. એટલે આમાં મારે તમને મિત્રો કાંઈ સમજાવવાનું નથી. આ પ્યોરલી જ્ઞાન આધારિત પ્રશ્ન છે અને તમારે બધી રેન્જ છે એ યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને આનું વર્ગીકરણ જે છે એ સમજાવીશ. તો નેક્સ્ટ લેક્ચર જે છે આપણે આવતીકાલે જોશું.